મહત્વ આજે આપણે સમજવાનું છે। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આજે આપણે સમજવાનો છે મિત્રો। સૌથી પહેલા લેક્ચરમાં આપણે જોયેલો તો સંચાલનનો અર્થ, ત્યાર પછી સંચાલનની વ્યાખ્યા જોયેલી હતી, ત્યાર પછી સંચાલનનો અર્થ આપી તેના સ્વરૂપો જોયેલા હતા અને આનું સૂત્ર છે તમારે લોકોએ મને કમેન્ટ કરવાનું રહેશે। અને સર્વવ્યાપી પ્રવૃત્તિ, હેતુલક્ષી પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ, સતત ચાલતી પ્રવૃત્તિ, માનવ પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા અને વિજ્ઞાન, કલા અને વ્યવસાય એના વિશે આપણે જોયેલું હતું। ત્યાર પછી આ બધી જ પ્રવૃત્તિઓને આપણે બહુ ડિટેલની અંદર સમજેલા હતા। ત્યાર પછી સંચાલનનો અર્થ આપી તેનું મહત્વ જણાવો, આના વિશે પણ આપણે લોકોએ જોયેલું હતું વ્યવસ્થિત રીતે। દરેક ક્ષેત્ર માટે જરૂરી સાધનોનો મહત્તમ ઉપયોગ, ધ્યેય સિદ્ધિ, ધંધાની સફળતા અને રોજગારીની તકોમાં વધારો, નફામાં વધારો, સામાજિક લાભ અને રાષ્ટ્રીય હેતુ, આ બધા વિશે આપણે ડિટેલમાં જોયેલું હતું। ત્યાર પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે જોયેલો હતો ઉચ્ચ સપાટીનું સંચાલન, મધ્ય સપાટીનું સંચાલન, તળ સપાટીનું સંચાલન અને એના કાર્યો, અને ધેન આફ્ટર આપણે જોયેલો હતો આ ત્રણનો તફાવત। ત્યાર પછીનો પ્રશ્ન આજે આપણે લોકોએ ડિસ્કસ કરવાનો છે બહુ મહત્વની રીતે, કે સંચાલનના કાર્યોને કયા લેખકો દ્વારા કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવેલું છે તેને સમજાવવાનું છે। અલગ અલગ લેખકો દ્વારા અલગ અલગ સંચાલનને સમજાવવામાં આવેલું હોય। 5 માર્કનો પ્રશ્ન છે મિત્રો, અને અમુક લેખકોના નામ તમારે લોકોએ ખૂબ જ યાદ રાખવા પડશે। આ પ્રશ્ન તમારા માટે આઈએમપી છે, એક્ઝામ માટે ખૂબ જ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે મિત્રો, ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે। તો સૌથી પહેલા આપણે સમજીએ કે કયા લેખકોના મત મુજબ કયા રીતે સંચાલનને વર્ગીકરણ કરવામાં આવેલું છે। તો સંચાલનના કાર્યોનું વર્ગીકરણ અલગ અલગ 5 લેખકોનું છે ને એ અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવેલું છે। 5 લેખકોની નોટ્સ તમારે વ્યવસ્થિત રીતે બનાવવાની છે। ઓકે, સૌથી પહેલા કુન્ઝ અને ઓડોનલ શું કહે છે, તો કે એ લોકોએ 5 ભાગમાં સંચાલનને વહેંચેલું છે। કયા કયા 5 ભાગમાં વહેંચેલું છે ભાઈ, તો કે સંચાલન વ્યવસ્થા, ત્યાર પછી કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ। આ આપણા માટે ખૂબ જ આઈએમપી છે, આને આપણે બહુ ડિટેલમાં સમજવાનું છે। આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ। મારી સાથે 5 વખત બોલો। સૌથી પહેલા આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ। આ 5 ઓડોનલ અને કુન્ઝના મતે વર્ગીકરણ કરવામાં આવેલું છે સંચાલનનું। ઓકે, એના સિવાય હેનરી ફ્યોલનું શું છે વર્ગીકરણ, તો યાદ રાખજો, હેનરી ફ્યોલના મતે સંચાલનને 5 ભાગમાં વહેંચવામાં આવેલું છે। આયોજન, વ્યવસ્થા તંત્ર, આદેશો, આ એક નવો પોઈન્ટ આવ્યો, સંકલન અને અંકુશ, તો આ પણ તમે લોકો યાદ રાખી શકો છો। પીટર ડ્રકરનું વર્ગીકરણ, ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદાર અને કામનું સંચાલન। ઓકે, લ્યુથર ગુલિકના મતે કયું સંચાલન છે, તો લ્યુથર ગુલિકના મતે 7 પ્રકાર પાડવામાં આવેલા છે। આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રક્ષેપણ અને અંદાજપત્ર। અને જ્યોર્જ ટેરીના મતે તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ। હવે મિત્રો ધ્યાનથી સમજો કે આ જે અલગ અલગ લેખકોનો જે મત આપવામાં આવેલો છે, અભિપ્રાય આપવામાં આવેલા છે, એના ઉપરથી આપણે લોકો એક વસ્તુ યાદ રાખી શકીએ કે તમને લોકોને 1 માર્કમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। 1 માર્કમાં કેવો પ્રશ્ન પૂછાય ખબર છે, કે 1 માર્કમાં તમને પ્રશ્ન એવી રીતે પૂછાય કે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ પીટર ડ્રકરના મતે કેટલા ભાગમાં કરવામાં આવેલું છે અને કયું કયું। હવે પીટર ડ્રકરના મતે કહેવામાં આવે તમને લોકોને, તો પીટર ડ્રકરના મતે 3 ભાગમાં સંચાલનનું વર્ગીકરણ કરવામાં આવેલું છે। ભાગ નંબર 1 ધંધાનું સંચાલન, ભાગ નંબર 2 સંચાલકોનું સંચાલન, અને ભાગ નંબર 3 કામદારોનો અને કામનું સંચાલન। તો આવી રીતે તમને લોકોને 1 માર્કમાં કુન્સનું, ઓડોનલનું, હેનરી ફ્યોલનું, પીટર ડ્રકરનું, લ્યુથર ગ્યુલિકનું કે જ્યોર્જ આર ટેરીનું કોઈ પણનું વર્ગીકરણ પૂછી શકે છે। પણ આપણા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાય તો સૌથી બેસ્ટ રહેશે કયું, તો કે ઓડોનલનું અને કુન્ઝનું વર્ગીકરણ જે છે એ સૌથી બેસ્ટ રહેશે। એટલે કે 5 ભાગ તમારે યાદ રાખવાના: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ। ફરીથી એક વખત મારી ભેગા રિપીટ કરો: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ। ફરીથી આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ। આ 5 ને મિત્રો છે ને આપણે બહુ ડિટેલમાં સમજવા પડે।
હવે આયોજન એટલે શું? તો સૌથી પહેલા સમજીએ. તમારે દાખલા તરીકે કોઈ પણ કંપની ખોલવી છે. દાખલા તરીકે આપણે રિલાયન્સનું એક્ઝામ્પલ લઈએ. તો રિલાયન્સ છે, ધીરુભાઈ અંબાણીએ ખોલી, તો સૌથી પહેલા ડાયરેક્ટ કંપની રિલાયન્સ ખોલી તો ન નાખી હોય ને, એના માટે કંઈક આયોજન કર્યું હોય. કે દાખલા તરીકે તમારે 12માં 80% લેવા છે, તો ડાયરેક્ટ એક્ઝામમાં બેસો એટલે 80% ન આવે. એના માટે તમારે એક સપનું જોવું પડે કે મારે 12માં 80% લેવાના છે. એ તમારા મનની અંદર, મગજની અંદર ફિટ કરવું પડે. ડેઈલી તમારા 80% કેવી રીતે આવશે, એના માટે શું પ્રયત્ન કરવા પડશે, આ પ્રયત્ન વિચારી અને એના માટે તમારે લગાતાર પ્રયત્ન કરવા પડે, તો તમારે 80% આવે. બાકી એમને તો આવે નહીં ભાઈ, બરાબર છે. તો તમારે કોઈ પણ દાખલા તરીકે રિલાયન્સ કંપની ખોલવી છે, તો રિલાયન્સ કંપની ધીરુભાઈ અંબાણીએ જ્યારે ખોલી ત્યારે એને સૌથી પહેલા શું કરેલું હશે? આયોજન કરેલું હશે. શું છે આયોજન? તો કે આયોજન એવી રીતે કરેલું હશે કે ભાઈ આ કંપની હું ખોલીશ તો મારે કેટલા રૂપિયાની જરૂર પડશે, હું કયા એરિયામાં ખોલીશ, મારે કેટલા પાર્ટનરની જરૂર પડશે, મારે કેટલા રૂપિયાના શેર બહાર પાડવા પડશે, મારે કેટલા રૂપિયાના ડિબેન્ચર બહાર પાડવા પડશે, મારે કંપની ખોલવા માટે બેંક પાસેથી કેટલા રૂપિયાની લોન લેવી પડશે, આ લોનનું ઇન્ટરેસ્ટ કેટલું આવશે, હું એને ભરી શકીશ કે નહીં, એના માટે મારી પાસે 3-4 મહિના જેટલા રૂપિયા છે કે નહીં. કારણ કે શરૂઆતમાં ધંધો ડાયરેક્ટ તો ચાલવાનો નથી, તો 3-4 મહિના સુધી હપ્તા મારી પાસેથી નીકળી જાય છે કે નહીં, એનું મેનેજમેન્ટ મારી પાસે છે કે નહીં, સ્ટાફ કેટલો મારે રાખવો પડશે, શરૂઆતમાં મારે સ્ટાફ કેટલો જરૂર પડશે, ધીમે ધીમે આગળ વધશું તો એ સ્ટાફનું માર્કેટિંગ કેવી રીતે કરશું, એ સ્ટાફ માટે કેટલી પોસ્ટની રિક્વાયરમેન્ટ હશે, અને એ પોસ્ટ અલગ એ શું કામ કરશે. મેનેજર છે તો એનું કામ શું છે, વર્કર છે તો એનું કામ શું છે, જનરલ મેનેજરનું કામ શું છે, અકાઉન્ટન્ટનું કામ શું છે, એના માટે આપણે કયો સોફ્ટવેર તૈયાર કરશું, માર્કેટિંગ માટે કઈ વેબસાઇટ બનાવશું, એપ્લિકેશન બનાવશું કે નહીં, યુટ્યુબમાં માર્કેટિંગ કરશું કે નહીં, ટીવીમાં એડવર્ટાઇઝમાં માર્કેટિંગ કરશું કે નહીં, કયા ન્યૂઝપેપરમાં કેટલા સમયે એડ આપશું, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટને કઈ રીતે આપણે સેલેરી આપશું, બધા લોકોનો સેલેરી બાદ કર્યા પછી આપણને કેટલો પ્રોફિટ મળશે, મારા કેટલા કોમ્પિટિટર છે, આ બધી જ વસ્તુ છે ને એને આયોજન કહેવાય. બરાબર છે. સિમ્પલ એક વસ્તુ કહું ને, કંપની ભૂલી જાવ, તમારે નાની એવી વડાપાવની રેકડી નાખવી હોય ને, વડાપાવની રેકડી, તો એમાં પણ તમારે આયોજન કરવું પડે. એટલે કે શું, વડાપાવની રેકડી ખોલવી છે તો સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે બ્રેડ ક્યાંથી લઈ આવશું, માવો કેવી રીતે તૈયાર કરશું, બટેટા હોલસેલમાં ક્યાંથી લઈ આવશું, હું જે જગ્યાએ ઊભું રહેવાનો છું તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું થશે, દુકાનનું ભાડું કેટલું છે, રેકડીનું ભાડું કેટલું છે, કયા એરિયામાં હું દુકાન નાખીશ, અહીંયા મ્યુનિસિપાલિટીની પરમિશન લેવી પડશે કે નહીં લેવી પડે, પોલીસનો ત્રાસ ત્યાં છે કે નથી, બરાબર, ફૂટપાથ ઉપર ઊભા રહેવા દેશે કે નહીં ઊભા રહેવા દે, મને ત્યાં કસ્ટમર બેઝ કેવો મળશે, 10 રૂપિયાનો વડાપાઉં વાળો કે 30 રૂપિયાનો વડાપાઉં વાળો, ત્યાં ઓઇલમાં ખાવાવાળા આવશે કે બટરમાં ખાવાવાળા આવશે. આ બધી જ નાની વસ્તુ છે ને એના આયોજન કહેવાય મિત્રો. ઓકે, હું એકલો તો કામ સંભાળી શકવાનો નથી, મારે મારી સાથે એકાદો પાર્ટનર રાખવો પડશે અથવા તો એક માણસ નીમવો પડશે. અમુક વડાપાઉં ખાઈને પૈસા આપ્યા વગર વયા જાય છે તો મારે ટોકન સિસ્ટમ કરવી પડે, તો એનું એક મશીન લેવું પડશે. ધેટ્સ કોલ આયોજન, ધેટ્સ કોલ પ્લાનિંગ. બરાબર. તો આ કુન્સ અને ઓડોનલના મતે શું છે તો કે આયોજન છે ને સૌથી પહેલું પગથિયું છે. ઓકે, ત્યાર પછી વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર એટલે શું તો કે તમારે આ બધાય જે ડિપાર્ટમેન્ટ છે એનું વ્યવસ્થા તંત્ર પ્રોપર રીતે જળવાઈ રહેવું જોઈએ. સૌથી પહેલું એક્ઝામ્પલ આપણે રિલાયન્સ કંપનીનું લઈએ. વ્યવસ્થા તંત્ર એ લોકોનું કેવું હોવું જોઈએ તો કે ભાઈ આપણે કર્મચારીઓનો ફિક્સ કરી નાખશું ટાઈમિંગ, કે સવારે 10 વાગે આવવાનું, સાંજે 7 વાગે છૂટવાનું. પછી એની વ્યવસ્થા હોય કે ભાઈ મેનેજર છે એ 5-10 મિનિટ કદાચ મોડો આવશે તો એને કેટલા વાગ્યા સુધી છૂટ રહેશે. ઓકે, કર્મચારીને બીજું કઈ કામ આવી ગયું તો એને કેટલા વાગ્યા સુધી મેક્સિમમ આવે તો ચાલશે. રજા ચિઠ્ઠી કેટલા દિવસ પહેલા આપવાની રહેશે, CLPL કેટલી રહેશે, કોઈને ધંધાના કામથી બહાર જવાનું થયું તો એને કેટલા રૂપિયા ડેઈલી અલાઉન્સ તરીકે આપવામાં આવશે. ઓકે, ઇન્સેન્ટિવ આપણે કર્મચારીઓને કેટલું આપશું. આ બધી જ વ્યવસ્થા છે એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. બરાબર છે. વ્યવસ્થા તંત્ર. સોલ્ટ એન્ડ સ્વીટમાં હવે હું વડાપાવની રેકડીનું તમને એક્ઝામ્પલ આપું તો એમાં પણ તમારે વ્યવસ્થા તંત્ર બેસાડવી પડે. રેકડી ખોલવાનો કે દુકાન ખોલવાનો સમય શું છે તો કે સાંજે 4 વાગે અમે આવી જાય, 5 વાગ્યાથી વેચવાનું ચાલુ કરી રાતના 11 વાગ્યા સુધી. તો આપણો ટાઈમિંગ શું થયો? 5 થી 11. કસ્ટમર માટે ઓપન ટાઈમિંગ શું છે? 5 થી 11. પણ આપણે દુકાનનો ટાઈમિંગ શું છે? 4 થી રાતના 12 વાગ્યા સુધીનો. એટલે કે કસ્ટમરને તમારે કયો ટાઈમિંગ આપવો પડે? 5 થી 11. પણ તમે જો કોઈ માણસને અપોઇન્ટ કરો છો તો એને કયો ટાઈમિંગ આપવો પડે? 4 થી રાતના 12.
ઓકે, વ્યવસ્થા તંત્ર. એના સિવાય કે ગેસનો બાટલો ખાલી થઈ ગયો તો ઓન ધ સ્પોટ આપણે ક્યાંથી લઈ આવશું. એના સિવાય બીજી ઘણી બધી પ્રકારની નાની મોટી વ્યવસ્થા કરવી પડે કે ભાઈ કદાચ છે પાણીનો પ્રશ્ન થયો તો પાણી કેવી રીતે 20 રૂપિયા જે 20 લીટરના કેરબા આવે છે તો એને તાત્કાલિક આપણે કઈ રીતે મંગાવશું. બરાબર, કોઈ પણ સિચ્યુએશન એવી ક્રિટિકલ બની તો આ સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે આપણે કઈ રીતે વ્યવસ્થા કરશું. આ બધી જ એક છે ને એને શું કહેવાય, વ્યવસ્થા તંત્ર કહેવાય. કંપનીમાં પણ હોય, મોટી મલ્ટીનેશનલ કંપનીમાં પણ હોય, નાની કંપનીમાં પણ હોય, ગવર્મેન્ટ ખાતામાં પણ હોય, અને નાનામાં નાનો ધંધો કરો એમાં પણ આયોજન અને વ્યવસ્થાની તંત્રની તો જરૂર પડે જ. ઓકે, ધેન આફ્ટર નેક્સ્ટ પોઈન્ટ એટલે કર્મચારી વ્યવસ્થા. શું છે ભાઈ કર્મચારી વ્યવસ્થા? તો કે કર્મચારી વ્યવસ્થા એટલે કે એવી વ્યવસ્થા કે કર્મચારીઓને ખોટું પણ ન લાગે, વ્યવસ્થિત રીતે આપણા ફાયદામાં એ લોકો કામ કરે, કંપનીનું હિત પહેલા જોવે અને ધંધાનું હિત પહેલા જોવે, માલિકનું હિત પહેલા જોવે અને એ રીતે કાર્ય કરે એવી વ્યવસ્થા તંત્ર તમારે કર્મચારીઓ માટે ગોઠવવી જોઈએ. એટલે શું? તો કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તો કે જ્યારે પણ કોઈ કંપની મોટી મલ્ટીનેશનલ કંપની હોય તો એની અંદર બાળકો માટે એક અલગ રૂમ રાખવામાં આવે. શું કામ બાળકો માટે એક અલગ રૂમ રાખવામાં આવે? એની અંદર રમકડા, ઘોડિયા ઘર એવું અલગ અલગ બધું હોય. કારણ કે અમુક મલ્ટીનેશનલ કંપનીની અંદર તો કે જે મેરિડ વુમન છે, જેનું નાનું બાળક છે, એવી મહિલાઓ પણ કામ કરતી હોય છે. તો એના બાળકને એને પોતાની સાથે લઈ આવવું પડે, સાર સંભાળ રાખવી પડે. બરાબર છે. અને આપણે બધાય કહેતા હોય કે પહેલા 6 મહિના સુધી માતાનું દૂધ જ પાવવું જોઈએ. તો આ જે બધી વ્યવસ્થા છે એના માટે કંપનીએ એના કર્મચારીઓનું વિચારવું પડે. એટલા માટે એને ઘોડિયા ગઢ રાખેલું હોય. એના સિવાય કોઈ ગર્ભવતી મહિલા છે તો આ ગર્ભવતી મહિલાને સામેથી કંપનીએ થોડાક સમય પછી રજા આપી દેવી જોઈએ, ચાલુ પગાર રાખવો જોઈએ. તો આને કર્મચારીની વ્યવસ્થા કહેવાય. એના સિવાય તો કે દર 4-5 વર્ષે જો કંપનીમાં સારો પ્રોફિટ થાય છે અને કોઈ તમારો રેગ્યુલર એમ્પ્લોય છે તો એને કંઈ પણ ફરવા માટે જવાના પૈસા પણ આપવા જોઈએ, જેને ગવર્મેન્ટની ભાષામાં LTC કહેવાય. ફરવા જવાના રૂપિયા એને આપવા જોઈએ. અથવા તો એને કોઈના પોતાના ફેમિલી માટે દીકરીના લગ્ન છે, દીકરાના લગ્ન છે અને પૈસાની જરૂર છે તો લોન સ્વરૂપે એને કર્મચારીને પૈસા આપવા જોઈએ. આ બધું એક પ્રકારનું છે ને કર્મચારી વ્યવસ્થા તંત્ર છે. બરાબર છે. કે હવે હું તમને રેકડીમાં લઈ જાઉં. વડાપાઉંની રેકડીમાં તમારો એક છોકરાને તમે અપોઇન્ટ કર્યો છે, એ તમારું બધુંય કામ કરે છે. બરાબર, એ 4 વાગે રેગ્યુલર આવી જાય છે, વડાપાઉં, બ્રેડ મસાલો કમ્પ્લીટ કરી નાખે છે, બટરના તેલના ડબ્બા ભરી નાખે છે, બધુંય કામ કમ્પ્લીટ કરે છે. અને તમે આરામથી 5, 5:30, 6 વાગે આવો છો અને તમે ધંધો વ્યવસ્થિત રીતે જોવો છો. હવે એ છોકરા છે, હવે એ છોકરાને ફોનની જરૂર પડી તો તમારે એને ફોન લઈ દેવો જોઈએ, એક સિમ કાર્ડ તમારા નામનું લઈ દેવું જોઈએ, અથવા એના ડોક્યુમેન્ટ લઈને સિમ કાર્ડ લઈ દેવું જોઈએ. એ પૈસા તમારે ભોગવવા જોઈએ. એના સિવાય તમે બીજું શું એના માટે કાર્ય કરી શકો? તો કે ઈ કદાચ બાર ગામનો છે, કોઈ ગામડાનો છે, કોઈ બિહારી છે, કોઈ રાજસ્થાનથી વ્યક્તિ આવ્યો છે, કોઈ નેપાળી વ્યક્તિ છે, તો એને એના ગામડે જવા માટે, એના ઘરે જવા માટે 15-20 દિવસની છૂટી આપવી જોઈએ. ત્યારે એને કેવું જોઈએ કે તું અત્યારે ભલે રજા ઉપર જા, પણ તારા કોઈ રિલેટિવમાં અથવા તો કોઈ સારો એવો કારીગર હોય જે તારી બદલે 15 દિવસ સાચવી શકે એવા કારીગરને અહીંયા મૂકતો જા. સોલ્ટ એન્ડ સ્વીટ કર્મચારી સાથે તમારે એવી રીતે વર્તન કરવું જોઈએ કે ઈ તમારા નોકર નથી, તમારે કર્મચારી વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જો ઈ છે ને તો મારો ધંધો વ્યવસ્થિત ચાલે છે, ઈ છે તો હું છું, ઈ નહીં હોય તો મારો ધંધો પડી ભાંગતા વાર નહીં લાગે. હા, ડાયરેક્ટ નો પડી ભાંગે, પણ ધીમે એની શરૂઆત તો થઈ જ જાય. એટલા માટે કર્મચારી વ્યવસ્થા છે એ પ્રોપર રીતે હોવી જોઈએ. ઓકે, દોરવણી છે એ કંપનીની અંદર સૌથી વધારે થાય. કંપનીની કોઈ મલ્ટીનેશનલ કંપની છે એની અંદર દોરવણીની અંદર તમારે સૌથી વધારે ધ્યાન આપવામાં આવતું હોય. એટલે કે પોતાના કર્મચારીઓને વારંવાર મોટિવેટ કરવામાં આવતા હોય, એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવતી હોય. બરાબર છે. દર રવિવારે કે દર 15 દિવસે કે દર મહિને દિવસે એ લોકોને ટ્રેન કરવામાં આવતા હોય. કઈ નવી મશીનરી આવી તો એના તરફથી વાકેફ કરવામાં આવતા હોય. કાંઈ ને કાંઈ અંકુશ, કંઈ ને કંઈ પોતાના નવા કોમ્પિટિટરે કંઈ નવું ચાલુ કર્યું છે તો એને એ લોકોને ધ્યાન દોરીને કહેવું પડે કે જો ભાઈ આવી રીતે થશે, આ લોકો નવી સિસ્ટમ લઈ આવ્યા છે. મોટિવેશનલ સેમિનાર કરવા જોઈએ, જેના કારણે છે ને પોતાનો એમ્પ્લોયનો પણ પોતાનો ગ્રોથ થાય.
માત્ર ને માત્ર એક કામ નહીં, એમ્પ્લોયનો પણ પોતાનો ગ્રોથ કરવા માટે કાંઈ ને કાંઈ વ્યવસ્થા કરવી જોઈએ. કંપની તરફથી એ લોકોને જમવા લઈ જવા જોઈએ, મૂવી દેખાડવા લઈ જવા જોઈએ, અલગ અલગ પ્રકારની એના માટે વ્યવસ્થા કરવી જોઈએ કંપની તરફથી. તો એને એક પ્રકારની, આમ જોવા જાવ તો અલગ પ્રકારની સૂઝ સમજ મળે. અને સૂઝ સમજ મળે વ્યવસ્થિત રીતે, જો એને વ્યવસ્થિત રીતે દોરવણી કરવામાં આવે તો એ કર્મચારી છે એ પોતાનું કામ વ્યવસ્થિત રીતે બખૂબી કંપનીને ધ્યાનમાં રાખીને કરશે. અમુક બોસ છે એ એવા હોય કે હું કહું ને એ જ સાચું, તું મારો એમ્પ્લોય છો, તું મારો નોકર છો, હું કહું ને એટલું કર, લાંબી કરમાં. અને અમુક એવા હોય કે બધાયનો અભિપ્રાય જાણે કે સાહેબ તમે શું કહેવા માંગો છો, આ બાબતે હું સાચો છું કે નહીં, તમારું શું કહેવું છે, બધાયના મંતવ્ય લે અને મંતવ્ય લઈને ચાલે. બરાબર. તો આ એક ખાસ 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 વસ્તુ યાદ રાખજો કે તમારી દોરવણી જેટલી પરફેક્ટ હશે, વ્યક્તિ કંપનીને એટલો જ વફાદાર રહેશે. જો તમે એની સાથે નોકર જેવું વર્તન કરશો તો એ ક્યારે કંપનીને મૂકીને વયો જશે એ તમે પણ જાણી નહીં શકો. અને છેલ્લે અંકુશ, આયોજન પ્રોપર થયું છે કે નહીં, વ્યવસ્થા તંત્ર પ્રોપર થઈ છે કે નહીં, કર્મચારી વ્યવસ્થા પ્રોપર છે કે નહીં, આપણી દોરવણી છે એ પ્રોપર છે કે નહીં, આ બધું જ જોવાનું કામ અંકુશનું છે. એટલે કે તમે તમારા એમ્પ્લોય ઉપર પ્રોપર રીતે, જો બધી રીતની છૂટછાટ નથી આપી દેવાની ભાઈ, તમારે અંકુશ તો રાખવાનો જ છે. રેકડી હોય તો જોવાનું કે ભાઈ એમ્પ્લોય 4 વાગે પહોંચી જાય છે કે નથી પહોંચી જતો, કાંઈ ને કાંઈ બાના કાઢીને 12 વાગ્યા પહેલા તો નથી વયો જતો ને, નહીંતર આપણો પગાર ખોટો જાય. કંપનીની અંદર શું ધ્યાન રાખવું પડે, બધાના ફિંગરપ્રિન્ટ રાખી દેવા જોઈએ કે 10 વાગે એમ્પ્લોય આવે, ફિંગરપ્રિન્ટ મારીને અમુક ચા પીવા વયા જાય, અડધી કલાકે આવે, 10:30 આવે. એવું નહીં કરવાનું. બરાબર. તમારે નીતિ નિયમ એના પ્રોપર બનાવી નાખવાના. અંકુશ એટલે અંકુશ, કામ પેલા, બીજું કઈ વાત નહીં. 10 થી 7 તમે મારી કંપનીને આપ્યા છે તો એ કંપનીમાં પ્રોપર રીતે ધ્યાન આપો. 7 વાગ્યા પછી તમે શું કરો છો ડઝન્ટ મેટર. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન યોર પર્સનલ લાઈફ. પણ તમારે લોકોએ 10 થી 7 વાગ્યા સુધીનો સમય તો મારો છે, એનો જ તમે પગાર લ્યો છો, તો તમારે એના ઉપર અંકુશ રાખવું પણ જરૂરી છે. દબાવ પણ નહીં મૂકી દેવાનો, છૂટછાટ પણ નહીં આપી દેવાની. બરાબર. બંને રીતે વ્યવસ્થિત રહે એને કહેવાય અંકુશ. તો મિત્રો, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ, આ જે 5 કાર્યો જે છે ઓડોનલ અને કુન્ઝના વર્ગીકરણ પ્રમાણે, એને હવે આપણે વિસ્તૃત રીતે સમજીએ. 5 માર્કનો પ્રશ્ન કેવી રીતે પૂછાય, તો તમારે લખવો કેવી રીતે એ આપણે સમજીએ વ્યવસ્થિત રીતે. તો સૌથી પહેલા સમજીએ આયોજન, પ્લાનિંગ. Even God cannot change the past, but man can change the future. બરાબર. ભગવાન પણ ભૂતકાળને બદલી શકતા નથી, પણ જો માણસો ધારે ને તો ફ્યુચરને બદલી શકે છે. તમે તમારી કંપનીને આસમાનની બુલંદીઓ સુધી, ટોચ સુધી પહોંચાડવાની પણ માણસ ક્ષમતા ધરાવે છે. અને માણસ રાતોરાત પડી ભાંગે ને એવા પણ ઘણા બધા એક્ઝામ્પલ છે. તમે લોકોને બધાને ખબર જ હશે, તમે લોકોને બધા જાણકાર જ હશો, ન્યૂઝપેપર વાંચતા હશો એટલે તમને ખબર છે. ઓકે. તો સંચાલનમાં આપણે જે રીતે કર્યું અહીંથી જોઈએ. સંચાલનના કાર્યોની શરૂઆત આયોજનથી થઈ છે. મોસ્ટ આઈપી પહેલો જ શું છે, આયોજન. તમારે વિચારવું પડે ધંધો શરૂ કરતા પહેલા નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે શું કાર્ય, કોણે, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવું, અને કાર્ય ક્યારે પૂર્ણ કરવું, આ બધીની વ્યવસ્થાને આયોજન કહેવામાં આવે છે. તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહેવાય છે. એટલે કે તમારે દાખલા તરીકે 12માં 80% લેવા છે તો એની તમે વ્યવસ્થિત રીતે વિચારણા કરો અને એના ઉપર કાર્ય કરો, એને જ આયોજન કહેવાય. બરાબર. તમારે નાની એવી રેકડી નાખવી છે તો એ રેકડી કયા એરિયામાં નાખશો, કઈ રીતે બ્રેડ લઈ આવશો, કઈ રીતે મસાલો બનાવશો, સસ્તું તમને કેવી રીતે પડશે અને તમે સારામાં સારી ક્વોલિટીનો માલ કેવી રીતે આપી શકશો, એને જ આયોજન કહેવાય. મલ્ટીનેશનલ કંપનીમાં પણ સેમ ટુ સેમ આ જ વસ્તુ લાગુ પડે છે. ઓકે. ત્યાર પછી જોઈએ ભવિષ્ય માટે પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન. ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાનો ઘટાડો માટે આયોજન ખૂબ જ જરૂરી છે. ભવિષ્યમાં કયા જોખમ થશે એના માટે પહેલેથી જ પ્લાનિંગ કરી લેવું જોઈએ. બરાબર. અનિશ્ચિતતામાં ઘટાડો થાય એ માટે પહેલેથી જ પ્લાનિંગ કરી લેવું જોઈએ. હવે હું તમને તમારા લેવલ મુજબ સમજાવું ને, ધોરણ 12માં તો તમારે જોખમ કેવા આવે. હવે તમે સિમ્પલ વિચાર કરો, તમારું 12મું ચાલુ થઈ ગયું છે ને સ્કૂલે તમે આવી શકતા નથી. શું કામ? બીકોઝ ઓફ કોરોના.
COVID-19 ના લીધે તમે લોકો કોઈ સ્કૂલે આવી શકતા નથી, તો આ તમને ખબર હતી કે ભવિષ્યમાં જોખમ આવશે. હું 12માં આવીશ અને હું પ્રોપર રીતે મારું 12મું છે એ સ્કૂલ કરતા યુટ્યુબમાં ભણતો હોઈશ. તમે કોઈ દી વિચાર્યું હતું? આને કહેવાય જોખમ. બરાબર છે. કદાચ તમે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં છો, કંપનીમાં કઈ આગ લાગી જાય છે, કર્મચારીઓ હડતાલ ઉપર બેસી જાય છે, પગાર વધારાની માંગણી કરે છે અને ધીમે ધીમે ટપોટપ રાજીનામા આપવા માંડે છે. બરાબર, આવા કોઈ પણ જોખમો આવે છે તો તમે પહેલેથી જ પ્લાનિંગ કરી રાખી હોય, આયોજન કરી રાખ્યું હોય તો તમને લોકોને વાંધો આવતો નથી. અને આયોજનના લીધે જ એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધ કરવાનો માર્ગ કેવો થાય છે? સરળ થાય છે. આ આપણે સિમ્પલ ભાષામાં જે સમજાતા એને મેં અહીંયા લખીને ટેક્સ્ટબુક સ્વરૂપે તમારે 5 માંથી 5 માર્ક કેવી રીતે મેળવવા એના માટેની આ પ્લાનિંગ છે. બરાબર, ઈ મેં તમને સમજાવેલું છે. સૌથી પહેલા તમને આખે આખો કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો, પણ જ્યાં સુધી તમે પ્રોપર વર્ડ ટુ વર્ડ લખશો નહીં ત્યાં સુધી માર્ક તો મળશે નહીં. તો તમારે આને વ્યવસ્થિત રીતે નોટમાં લખી નાખવાનું છે. ધ્યેય સિદ્ધ કરવા માટે વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવા માટે આયોજન ઉપયોગી બને છે. તેથી આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય કહેવાય છે. સંચાલન અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરેનો આધાર કોના ઉપર હોય છે? આયોજન ઉપર જ બધું નક્કી થાય છે. કે કેટલા એમ્પ્લોય રાખશું, એ લોકોનો ટાઈમિંગ કેવી રીતે નક્કી કરશું, એને આપણે કઈ રીતે અંકુશમાં રાખશું, એને મોટિવેશન આપવા માટે કયા કયા આપણે વ્યવસ્થા કરી શકીએ. આ બધી જ વસ્તુ આપણે ફર્સ્ટ ઓફ ઓલ પ્લાનિંગમાં, મગજમાં, મનમાં વિચારવી જોઈએ. ધેટ્સ કોલ્ડ પ્લાનિંગ, ધેટ્સ કોલ્ડ આયોજન. બરાબર મિત્રો, આ તમને ટોપિક સાવ ક્લિયર હશે. પહેલા આપણે સાવ દેશી ભાષામાં બેઝિક રીતે મલ્ટીનેશનલ કંપનીમાં, નાની એવી રેકડીમાં અને તમારા 12મા ધોરણમાં ત્રણેય એક્ઝામ્પલ સાથે સમજ્યા. અને પછી તમારે લખવું કેવી રીતે એ તમને મેં સમજાવ્યું ટેક્સ્ટબુક આધારે. યાદ રાખજો મિત્રો, તમે જ્યારે 12મા ધોરણમાં છો, માર્ક ખેંચવાના છે BA માંથી 100 માંથી 100, ત્યારે તમારે લોકોએ સૌથી મહત્વની વસ્તુ એ જ યાદ રાખવી પડે કે સારા અક્ષરે અને ઊંડાણપૂર્વક તમે સામેવાળા વ્યક્તિને સમજાવી શકો ને એ રીતે લખવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ સમજીએ, વ્યવસ્થા તંત્ર પ્રબંધ જેને કહેવાય છે. બરાબર છે, તો કે સમાન હેતુ સિદ્ધ કરવા અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાઓને વ્યવસ્થા તંત્ર કહેવાય છે. આ એની વ્યાખ્યા છે, આ એનો અર્થ છે. આ તમારે લોકો યાદ રાખવાનો છે, બેઠે બેઠો લખવાનો છે. સમાન હેતુની સિદ્ધ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાના માળખાને વ્યવસ્થા તંત્ર કહેવાય છે. આ એક માર્કનો અર્થ છે. બરાબર, તમને ડાયરેક્ટ પણ કે વ્યવસ્થા તંત્રનો અર્થ જણાવો. સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓની વચ્ચે સત્તા અને જવાબદારીઓની વહેંચણી કરવા ના માળખાને વ્યવસ્થા તંત્ર કહેવાય છે. આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે, જેને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. આયોજન તો કરી લીધું, પણ જો તમારી વ્યવસ્થા પ્રોપર નહીં હોય, તમારું મેનેજમેન્ટ પ્રોપર નહીં હોય તો ધંધો વેગ નહીં પકડે. બરાબર, તો આ ખાસ યાદ રાખજો. બરાબર, તમે નક્કી તો કરી લીધું કે 12માં 80% લેવા છે, પણ જો તમે એના માટે વ્યવસ્થા તંત્ર ઊભી નહીં કરો કે આજે હું અકાઉન્ટ્સ કરીશ, આજે હું BA કરીશ, આજે હું SP કરીશ, કોમ્પ્યુટર સબ્જેક્ટ નાનો છે તો કોમ્પ્યુટરની સાથે હું ગુજરાતી કરી લઈશ. જો તમારું વ્યવસ્થા તંત્ર પ્રોપર નહીં હોય તો તમારે 80% તો શું 50%માં ફાફા પડી જાય. તો વ્યવસ્થા પ્રોપર હોવી જોઈએ આયોજન મુજબની. ઓકે, નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમોની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગમાં જુદા જુદા માનવો જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે અને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, જેને વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ કહે છે. વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોણે કોની દેખરેખ રાખશે તે કાર્ય અંગેની સત્તા અને જવાબદારી કોની રહેશે, આવા અલગ અલગ છે એ નિર્ણયો લઈ લેવામાં આવે છે. શોર્ટ એન્ડ સ્વીટમાં મેં તમને સમજાવ્યું એ જ રીતે આ ફકરામાં કીધેલું છે કે વ્યવસ્થા તંત્ર તમારું કેવું હોવું જોઈએ. તો કે તમારે પહેલા જ માણસોને જવાબદારી આપી દેવી જોઈએ કે ભાઈ તારું કામ છે એ આ રહેશે, તારું કામ છે એ આ રહેશે. મલ્ટીનેશનલ કંપનીની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. આ ડિપાર્ટમેન્ટની અંદર
અમુકને ખરીદ ખાતું સોંપી દેવામાં આવે, અમુકને વેચાણ ખાતું સોંપી દેવામાં આવે, અમુકને જે છે એ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ સોંપી દેવામાં આવે, અમુકને સર્વે સોંપવામાં આવે. સર્વે એટલે કે આપણા કોમ્પિટિટર કેટલા છે જોવાનું કાર્ય જોવામાં આવે, બરાબર છે. અમુકને નવી નવી મશીનરી, નવી નવી ટેકનોલોજી શું આવે છે એના વિશે જાણવા મૂકી દેવામાં આવે. તો કોણ કોનું કામ કરશે એ લોકોને પહેલા જ કહી દો તો માથાકૂટ રહે નહીં, બરાબર છે. તમારી સ્કૂલની અંદર પણ જ્યારે પ્રિન્સિપાલે અમારો ઇન્ટરવ્યુ લીધો હોય, બરાબર, અથવા તો મારા ક્લાસમાં કે મારી સ્કૂલની અંદર તમે આવો છો ત્યારે જ્યારે પણ હું ઇન્ટરવ્યુ લઉં ત્યારે હું પહેલાં તો શિક્ષકને એનું કામ સમજાવી દઉં કે ભાઈ સાહેબ તમારે સવારે 7 વાગે આવી જવાનું રહેશે, બપોરે 12:30 છૂટવાનું રહેશે. 12:30 પણ આવીને છોકરો એમ કહે છે કે સાહેબ મને આ પ્રશ્ન નથી સમજાણો, તો તમારે એને શાંતિથી સમજાવવાનો રહેશે. એમ ન કહેતા કે મારો ટાઈમ પતી ગયો છે. બીજી વસ્તુ કે તમારો સબ્જેક્ટ BA છે તો તમારે BA પ્રોપર રીતે લેવાનું છે. તમારા વિષયમાં છોકરાને વધારે ને વધારે સારામાં સારા માર્ક મળી રહે એવી તમારે વ્યવસ્થા કરવાની છે. તમારે રેગ્યુલર અઠવાડિયે 15 દિવસે પેપર કાઢીને મને આપવાનું રહેશે. આ પેપર ચેક કરવાની જવાબદારી પણ તમારી છે. તો મેં સાહેબને એનું કામ સમજાવી દીધું, વાત થઈ ગઈ પૂરી. મેં સાહેબને એનું કામ સમજાવી દીધું. હવે એ કામ પ્રોપર કરે છે કે નહીં મારે ખાલી એટલું જ જોવાનું છે. પહેલા મેં એને બધું સમજાવી દીધેલું છે. ઓકે, ચલો ક્લિયર કટ હશે તમને બધાને. ઓકે, હવે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. માનવ શરીર મોસ્ટ આઈપી આ તમારે લીટી છે ને યાદ રાખવાની છે કે આયોજન છે ને એ શું છે? ધંધાકીય એકમનું મગજ છે. આયોજનને ધંધાનું શું ગણવામાં આવે છે? મગજ ગણવામાં આવે છે. જ્યારે વ્યવસ્થા તંત્રને શારીરિક માળખું ગણવામાં આવે છે. મોસ્ટ આઈએમપી. માનવ શરીરનું મગજનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે, એટલે કે વિચારવાનું છે, જ્યારે અમલ શરીરના વિવિધ અંગો કરે છે. તેવી જ રીતે ધંધાકીય એકમનું આયોજન બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે, પણ આયોજનમાં લેવાયેલા નિર્ણયોને અમલ કરવા માટે વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓની સત્તા, કાર્યો અને જવાબદારીની સોંપણી કરવાનું કામ વ્યવસ્થા તંત્રનું છે. તો મિત્રો આ 2 પોઈન્ટ આપણે ખૂબ જ ડિટેલમાં સમજ્યા. આયોજન કોને કહેવાય, પ્લાનિંગ કોને કહેવાય, અને બીજો પોઈન્ટ આપણે સમજ્યા વ્યવસ્થા તંત્ર કોને કહેવાય. તો આ ખાસ યાદ રાખજો. ધેન આફ્ટર આપણે નેક્સ્ટ પોઈન્ટ સમજીએ કર્મચારી વ્યવસ્થા. સ્ટાફિંગ. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ અ યુનિટ. બરાબર, એમ્પ્લોયી છે એ ધંધાના હાથ પગ ગણવામાં આવે છે. જ્યોર્જ ટેરી, મિત્રો આ મોસ્ટ આઈએમપી છે. એક્ઝામમાં તમારે પૂરેપૂરા માર્ક ખેંચવા માટે આ નામ લખવું પડે. ડોક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારીઓનું દળ ઊભો કરવાનો, જાળવી રાખવાનો અને વિકાસ કરવાનો છે. આ તમારે યાદ રાખવું પડશે મિત્રો. અને આ લીટી પણ યાદ રાખજો, એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. બરાબર, કે ધંધાની અંદર કર્મચારીઓ છે એ ધંધાના હાથ પગ છે. મેં સૌથી પહેલા તમને આ જ ટોપિક સમજાવેલો હતો કે કર્મચારી વ્યવસ્થાની અંદર સૌથી પહેલા તમારે શું જોવું પડે કે કર્મચારી છે ને તો મારો ધંધો ચાલે છે. જો કર્મચારી સાથે હું ગેરવર્તણૂક કરીશ ને તો ક્યારેય મારો ધંધો છોડીને વયો જશે, ક્યારેય મારી કંપની છોડીને વયો જશે, મને ખબર પડવાની નથી. પણ જો એકાદો એમ્પ્લોય જાય ને તો વાંધો ન આવે મલ્ટીનેશનલ કંપનીમાં, પણ ટપોટપ બધા એમ્પ્લોય જવા માંડે ને ત્યારે પ્રોબ્લેમ પડવાનું શરૂ થાય. તમે જોયું હશે મિત્રો, 2 પ્રકારના કર્મચારી હોય. એક પ્રકારના કર્મચારી એવા હોય કે ધંધામાંથી કદાચ નીકળી જાય ને તો માલિકને કાંઈ ફેર ન પડે. એમ કે મને ઓલી કંપનીમાં તમે સાહેબ મને 50,000 રૂપિયા આપતા હતા, ઓલી કંપનીમાં મને 55,000 રૂપિયા આપે છે, એમ કે કાંઈ વાંધો નહીં બેટા વયો જા. બીજા એમ્પ્લોય એવા હોય કે જે જઈને તો કર્મચારીને તો કંપનીના માલિકને ખબર પડે કે આપણે ઘણું બધું આનાથી નુકસાન થશે. જો ઈ એમ્પ્લોય એમ કે ને કે સાહેબ મને 50,000 મળે છે તમારી કંપનીમાં, પણ મને બીજી કંપનીમાંથી ઓફર આપી છે 60,000ની, ત્યારે એની સાથે મીટિંગ કરવામાં આવે, શાંતિથી એને બેસાડવામાં આવે અને કહેવામાં આવે કે સાહેબ તમે અમારી કંપની મૂકીને ન જાઓ, તમારો 50,000 રૂપિયા પગાર છે, કાંઈ વાંધો નહીં, તમને ત્યાં 60 આપે છે, અમે તમને 70,000 કરી દઈએ. તમે જૂના ને જૂના જ રહેશો, તમારો વર્ક એક્સપિરિયન્સ સારો રહેશે, તમારું CV બગડશે નહીં, એટલે કે તમે અલગ અલગ કંપનીમાં ફર્યા કરો છો એવું નહીં લાગે, રિઝ્યુમ તમારું પ્રોપર રહેશે. આવી બધી જ વસ્તુ સમજાવી 70,000 પગાર કરીને કંપનીના માણસને ત્યાં ને ત્યાં રાખવામાં આવે છે. પણ એ ક્યારે એવું બને શક્ય
કે જ્યારે એ 50,000 રૂપિયાનો પગાર લેતો હોય અને કંપનીને 10 લાખ રૂપિયાનું કામ આપતો હોય ને, ત્યારે એનો 50 માંથી 70,000 પગાર કરી દેવામાં આવે. પણ જો 50,000 પગાર લેતો હોય અને 30,000 નું કામ કરતો હોય તો માલિક એમ કે કાંઈ વાંધો નહીં બેટા, તું નીકળ. બરાબર. તો ખાસ યાદ રાખજો કે વ્યવસ્થા તંત્ર, કર્મચારીની વ્યવસ્થા આપણા ઉપર ડિપેન્ડ કરે છે, કંપનીના માલિક ઉપર ડિપેન્ડ કરે છે. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારીઓ હોય છે. મોસ્ટ ટાઈમ જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય છે. એટલે કે બિઝનેસની અંદર એમ્પ્લોય વગર કંઈ કામ થાય નહીં. કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાનું હાડ પિંજર જેવું છે. હાડ પિંજરની અંદર આત્મા ન હોય તો કાર્ય થાય, કાંઈ ન થાય, ઉલટા માણસો બીને ભાગી જાય. તો યાદ રાખજો કે કર્મચારી વિનાનું એકમ છે એ હાડ પિંજર જેવું છે. યાદ રાખજો, કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર તો કર્મચારી ઉપર જ રહેલો છે. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી અને છૂટા કરવા, નિવૃત્તિ અને તેના માટે કલ્યાણકારી પ્રવૃત્તિ વગેરેની વિચારણા કરવી, એને જ કહેવાય વ્યવસ્થા તંત્ર. એક લીટીમાં તો બધું આવી ગયું ને. આ લીટી તમારા લોકોએ મોસ્ટ એમપી છે. યોગ્ય જગ્યાએથી લઈ અને અહીંયા સુધીની આ તમને લોકોને પૂરેપૂરા માર્ક અપાવશે. આ લીટી લખશો અને આજુબાજુ તમે કર્મચારી વિશે લખી નાખો એટલે તમને લોકોને પૂરેપૂરા માર્ક આપવામાં આવે, એમાં શંકાને સ્થાન છે નહીં. યોગ્ય જગ્યાએ, કયા ડિપાર્ટમેન્ટમાં, યોગ્ય સમયે, અત્યારે જરૂર છે, યોગ્ય સંખ્યામાં, 25 ની જરૂર હોય 40 ભરી દો એમ નહીં, 25 હોય તો 25 જ. યોગ્ય લાયકાત વાળા, માસ્ટર કરેલા સ્ટુડન્ટ જોઈએ છીએ તો માસ્ટર વાળા જ. બરાબર છે. 10મું ફેલ વાળા તો 10મું ફેલ વાળા જ. યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરવામાં આવે, પસંદગી કરવામાં આવે, તાલીમ એને આપવામાં આવે, પ્રોપર એને શીખડાવવામાં આવે, બદલી કરવામાં આવે કે ભાઈ તારું આ ડિપાર્ટમેન્ટમાં તારું કામ બહુ સારું હતું, ઓલો ડિપાર્ટમેન્ટ ઓછો હાલે છે, તું એક કામ કર, ત્યાં જઈને એને બાઉન્સ બેક કરાવ, એને ફરીથી આગળ વધારાવ, એને કહેવાય બઢતી અને બદલી. બઢતી આપવી એટલે કે બહુ સારું કાર્ય કરે છે તો એનો પગાર છે તમે સામેથી એને વધારી દો, બીજા ડિપાર્ટમેન્ટમાં એની બદલી કરી અને એનો પગાર વધારી દો અને એને વધારે ને વધારે પૈસા કમાવા મળે અને તમને એની પાસેથી સારામાં સારું કામ મળે. આ બે રીતનું તમારે જોવું જોઈએ. અમુક એમ્પ્લોય કામ નથી કરતા, ન્યુસન્સ ફેલાવે, છૂટા કરી દો. બરાબર છે. અમુક બહુ વધારે ઉંમર એજેડ થઈ ગયા છે, ઉંમર વધી ગઈ છે, ઘણા વખતથી તમારા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે તો એને નિવૃત્ત કરી દો. આવા અલગ અલગ પ્રકારની કલ્યાણકારી પ્રવૃત્તિ મેં સૌથી પહેલા તમને સમજાવ્યું કે અમુક જગ્યાએ ઘોડિયા ઘર હોય છે, પ્રેગ્નેન્ટ વુમનને સાચવવા માટેની વ્યવસ્થા હોય છે. આ બધી જ વસ્તુઓને કલ્યાણકારી પ્રવૃત્તિની અંદર લેવામાં આવે છે. કર્મચારીઓ સંતોષેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે છે. જેટલો તમે સંતોષ કર્મચારીઓને આપો એટલું જ તાકાતથી કામ કરે. યાદ રાખજો, માથે ચડાવી નથી દેવાના, પણ એને જેટલી જરૂરિયાત છે એ ફટાફટ ફૂલફિલ કરો. બરાબર છે. નહીતર તો એની કંપની છે એ રીતે વર્તશે. એટલે માથે ન ચડાવી દેવાના, પણ ઉત્સાહ અને જુસ્સો વધે એ માટે એના સંતોષ માટે થોડા થોડા કાર્ય કરતા રહેવા પડે. એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે છે. કર્મચારીઓની વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓને લગતા પ્રશ્નોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારી ઉપર જ રહેલો હોય છે. ધંધો જો બેસ્ટ રીતે હાલતો હોય ને તો યાદ રાખજો એના કર્મચારી છે ને એ કંપનીને એકદમ ફાયદો થાય ને એ રીતે કાર્ય કરતા હોય. એના ઉપર એટલો બધો અંકુશ મૂકવામાં ન આવતો હોય, એના ઉપર એટલું બધું દબાણ આપવામાં ન આવતું હોય, એના ઉપર એટલું બધું પ્રેશર આપવામાં ન આવતું હોય, પણ કર્મચારી પોતાની કંપની સમજતો હોય ને તો એ દોડવાની કોશિશ કરે. અને પોતાની કંપની ક્યારે સમજે કે જ્યારે એને વ્યવસ્થિત રીતે અપનાપન લાગે ત્યારે એ પોતાની કંપની સમજે. તો કર્મચારી વ્યવસ્થા તમારી તાકાતવાળી હોવી જોઈએ. દોરવણી અને લાસ્ટ અંકુશ આ બંને જોઈ લી. કર્મચારીની દોરવણી શું હોવી જોઈએ? તો સૌથી પહેલા જોયું કે નિર્ધારિત ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે એકમોમાં કામ કરી રહેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેના ઉપર અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. ઔદ્યોગિક એકમોનો હેતુ નક્કી કરી તેનું આયોજન કરવામાં આવે છે. આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. માલ સામાન અને યંત્રોની ખરીદી થાય, કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે. પરંતુ જ્યાં સુધી અધિકારીઓ
તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ કે કામદારોમાં કામ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન પૂરું ન પાડતા હોય તો આવા ઉપરોક્ત બધા જ પ્રયત્નો નકામા નીવડે છે. બરાબર, એટલે જ મેં તમને સૌથી પહેલા સમજાવેલું હતું કે જ્યાં સુધી કર્મચારીને તમે પોતાની રીતે નહીં છૂટછાટ આપો, માર્ગદર્શન નહીં આપો, મોટિવેટ નહીં કરો, ત્યાં સુધી એ વ્યવસ્થિત રીતે કાર્ય કરતો નથી. ખાસ યાદ રાખજો, કોઈ પણ નવો એમ્પ્લોય કોઈ કંપનીની અંદર જોઈન થાય ને ત્યારે એ જુસ્સામાં ને જુસ્સામાં 15-20 દિવસ તો જબરદસ્ત કાર્ય કરે. પછી 20 દિવસ પછી ધીમે ધીમે ઠંડો પડતો જાય. 3 મહિના પછી તો એ પોતાની રીતે જ કામ કરતો હોય. પણ એ પોતાની રીતે 3 મહિના પછી કામ કરતો હોય તો 3 મહિને શું કરવું જોઈએ? એને મોટિવેટ કરવો જોઈએ. 3 મહિને મોટિવેટ કરવો જોઈએ, એને ઇન્સેન્ટિવ આપવાનું ચાલુ કરવું જોઈએ, કંઈક ને કંઈક એને લલચામણી ઓફર આપવી જોઈએ. ખાલી ઇન્સેન્ટિવ ન આપો તો જે પોતાના ડિપાર્ટમેન્ટમાં સારામાં સારું કાર્ય કરશે એને 5,000 રૂપિયાનું ઇનામ અને બધાય કર્મચારી વચ્ચે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આવી પણ ઓફર આપવી જોઈએ. આને જ કહેવાય દોરવણી. અને જો આવા બધાય કાર્ય કરો તો જે કર્મચારી છે એ પોતાની રીતે દોડી કંપનીના ફાયદા માટે સારામાં સારું કાર્ય કરશે. ધેટ્સ કોલ્ડ દોરવણી. અંકુશ, છેલ્લો અને અતિ મહત્વનો પોઈન્ટ અંકુશ. પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલિત સાધવાનું કાર્ય એટલે જ અંકુશ. 1 માર્કનો પ્રશ્ન તમારો અહીંથી બનશે. મોસ્ટ આઈએમપી છે. આ વ્યાખ્યા તમારે લોકોએ યાદ રાખવાની છે. ફરીથી બોલું, પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને તેનો ઉદ્દેશ વચ્ચે સંકલન કરવાનું કાર્ય એટલે જ અંકુશ. મોસ્ટ આઈએમપી. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. સૌથી પહેલું કાર્ય કયું હતું? આયોજન. સૌથી પહેલું કાર્ય કયું હતું? આયોજન. અને સૌથી છેલ્લું કાર્ય કયું છે? તો કે અંકુશ. નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે અને એકમોની પ્રવૃત્તિઓના આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય એટલે અંકુશ છે. આપણે જે આયોજન કર્યું છે એ રીતે આપણે વ્યવસ્થા કરી નાખી, કર્મચારીઓને વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા, એ લોકોને મોટિવેટ કરી દીધા, દોરવણીએ કરી નાખી, પણ છતાંય જો પ્રોપર રીતે કામ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય એટલે જ અંકુશ છે. જૂની પ્રણાલીગત જૂનો ખ્યાલ કેવો હતો અંકુશની અંદર એ અહીંયા સમજાવેલું છે કે આપણે અંકુશને અત્યાર સુધી કેવો માનતા? તો કે અંકુશને આપણે માનતા કે કડક નિયમ હોવા જોઈએ, પછી કર્મચારીઓ ઉપર વ્યવસ્થિત રીતે દબાણ હોવું જોઈએ, કર્મચારી ભૂલ કરે તો એને તરત દંડ આપી દેવો જોઈએ, એને કાઢી નાખવો જોઈએ, એની બદલી કરી નાખવી જોઈએ. બરાબર છે, એને કાં તો ડિમોશન આપી દેવો જોઈએ, એનો પગાર કટ કરી નાખવો જોઈએ. આ બધાય આપણે શું માનતા હતા? અંકુશના નિયમ માનતા હતા. બરાબર છે, આપણે એમ કે કંટ્રોલ કરવાનો છે. બરાબર, અમુકના વાલી આવીને સ્કૂલમાં એમ કહી દે કે આ છોકરા ઉપર કંટ્રોલ કરવાનો છે. બરાબર, તો પહેલાની પરિભાષા કેવી હતી કે કંટ્રોલ કરવાનો છે એનો મતલબ કે આ છોકરો બહુ જ તોફાની છે, આ જરા કે ભૂલ કરે એટલે એની સર્વિસ કરી નાખવાની છે, બુક નો પ્રોપર બનાવતો હોય તો વળી પાછો એને ક્લાસની બહાર કાઢી મૂકવાનો છે, પરીક્ષામાં સારા માર્ક ન આવે તો વાલીને બોલાવવાના, અંગૂઠા પકડાવવાના, મારવાનો. આ બધાય જૂના ખ્યાલ છે. કર્મચારીને કાઢી નાખવો, એની બદલી કરી નાખવી, આ બધાય જૂના અને ભંગાર ખ્યાલ આપવામાં આવેલા છે અંકુશના. પણ નવી પેઢી મુજબ આધુનિક સમયની અંદર અંકુશ કેવો હોવો જોઈએ તો યાદ રાખજો, આ તમારે શબ્દ ખાસ લખવાના છે કે આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે. તે સુરક્ષાલક્ષી પ્રવૃત્તિ છે, કારણ કે અંકુશનું કાર્ય કરી રહેલા કાર્ય અટકાવાતું નથી, પરંતુ જો કાર્ય આયોજન મુજબ ન થતું હોય તો તેને અટકાવી અને તેને સાચી દિશામાં લઈ જવું, ભૂતકાળમાં કરેલી ભૂલો ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે જોવાનું કાર્ય એટલે જ અંકુશ. વિદ્યાર્થીને માર્ક નથી આવતા તો એને મારવાનો કઈ મતલબ નથી. શું કામ એને માર્ક નથી આવતા એ જોવાનું કાર્ય એટલે શિક્ષકનું કામ અંકુશનું હોય છે. કર્મચારી કઈ ભૂલ કરે છે, બરાબર છે, એનાથી 5,000 રૂપિયાનું 10,000 રૂપિયાનું કંપનીનું નુકસાન થઈ ગયું અને એની પાસેથી આપણે 10,000 રૂપિયા લઈ લઈ, અથવા તો એને દંડ આપી પોલીસને હવાલે કરી દઈ, અથવા તો કાંઈ ને કાંઈ આપણે એની બદલી કરી નાખી, એના ગામથી ક્યાંય ને ક્યાંય આઘો મૂકી દઈ, તો ઈ કર્મચારી ટૂંક સમયમાં એને બીજી ઓફર આવશે ને તો એ બીજી કંપનીમાં વયો જશે. પણ જો એને શાંતિથી બોલાવવામાં આવે અને એને સમજાવવામાં આવે કે જો દોસ્ત, તારા લીધે આપણી કંપનીને 10,000 રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે, જો તે આ કાર્ય ન કર્યું હોત ને તો બહુ સારું રહેત દોસ્ત. બરાબર, પણ કાંઈ વાંધો નહીં, તે આ ખોટું કાર્ય કર્યું છે, બીજી વખત ધ્યાન રાખજે, હું તને આ જ ડિપાર્ટમેન્ટમાં રાખું છું, કારણ કે તું મારો બહુ વ્યવસ્થિત કર્મચારી છો, તારાથી આ નાનકડી ભૂલ થઈ એને હું માફ કરું છું, જવા દઉં છું,
હું 10,000 રૂપિયા ભોગવી લઈશ, કંપની 10,000 રૂપિયા ભોગવી લેશે, તારે 1 રૂપિયો પણ દેવાની જરૂર નથી. જો એને આવું કયો ને તો એના ઉપર એક પ્રકારનો માનસિક રીતે અંકુશ મૂકી દીધો. હવે એ ભૂલ એક પણ વાર કરશે નહીં. અને જો એને કંપની મૂકીને જાવી હશે ને તો પણ એ 10 વાર વિચાર કરશે કે ભાઈ મારા સાહેબે મારા 10,000 રૂપિયા મારી ભૂલના કારણે ભોગવી લીધા હતા, તો હવે મારે કંપનીમાંથી નીકળવું જોઈએ નહીં, મારે કંપનીને વફાદાર રહેવું જોઈએ. તો આને કહેવાય અંકુશ. યાદ રાખજો મિત્રો, 5 આપણે ભાગ જોયા. કુંજ અને ઓડોનલના મતે 5 ભાગ જોયા. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. હેનરી ફ્યોલના મતે વર્ગીકરણના 5 ભાગ છે: આયોજન, વ્યવસ્થા તંત્ર, આદેશ આપવો, સંકલન કરવું અને અંકુશ. તેના આફ્ટર પીટર ઢકરના મતે 3 ભાગ છે: સંચાલન, ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદાર અને કામનું સંચાલન. લ્યુથર ગુલિકના મતે 7 ભાગ છે: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રવેશ અને અંદાજપત્ર. લાસ્ટ બટ નોટ લીસ્ટ એટલે કે જ્યોર્જ ટેરીનું વર્ગીકરણ: આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. મિત્રો, આમાંથી કોઈ પણ લેખકનું તમને લોકોને એક માર્કમાં પૂછી શકે છે. વૈકલ્પિક સ્વરૂપે પૂછાઈ શકે છે કે ડોક્ટર જ્યોર્જ ટેરીનું વર્ગીકરણમાં સંચાલનના કયા કાર્યનો સમાવેશ થતો નથી? આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. અને નીચે એક ચોથું આપી દીધું હોય, 5મું કર્મચારી વ્યવસ્થા. તો કર્મચારી વ્યવસ્થાનો જ્યોર્જ ટેરીમાં ઉલ્લેખ છે નહીં, એ ઓડોનલમાં અને કુંજમાં છે. તો એટલું ઊંડાણપૂર્વક તમારે વાંચવાનું છે. મેં તમને આ પ્રશ્ન બહુ ડિટેલમાં ઉદાહરણ આપીને મલ્ટીનેશનલ કંપની, ધોરણ 12, એના સિવાય નાના પાયાનું સંચાલન, નાનો ધંધો, આ બધી જ રીતે સમજાવેલો છે. જો મિત્રો તમને અમારો લેક્ચર ગમ્યો હોય તો ખાસ કરીને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ લેક્ચર તમને જો ગમ્યો હોય તો તમારા ક્લાસવાળા, તમારા સ્કૂલવાળા, તમારા કોઈ પણ MBA વાળા ફ્રેન્ડ્સ, M.Com વાળા ફ્રેન્ડ, B.Com વાળા ફ્રેન્ડ, ધોરણ 11-12 વાળા ફ્રેન્ડ કે તમારા નાના ભાઈ બહેન કોઈ પણને તમે લોકો શેર કરી શકો છો અને અમારી ચેનલને ટોપ લેવલ સુધી પહોંચાડી શકો છો. આવા ને